હવે જે અરજદાર હતા મેનકા ગાંધીજી, એમના જે વકીલ છે નાની પાલખીવાલા સાહેબ, એમણે આ જે સરકારની દલીલ હતી એના લીરા ઉડાડી દીધા મિત્રો. અને પાલખીવાલા સાહેબે દલીલ કરી કે કાલ સવારે કોઈ પણ સરકાર છે બહુમતીથી આવી હોય એ કાલ સવારે એવો કાયદો બનાવશે કે કોઈ પણ અક્યુઝ કે આરોપી છે એને ટ્રાયલ ચલાવ્યા વિના જ જેલમાં પૂરી દેવો અથવા તો ફાંસીએ ચડાવી દેવો. તો આવો ક્રૂર કાયદો જ્યારે બનાવવામાં આવે એટલે આ કાયદાની પ્રક્રિયા દ્વારા જો કોઈ વ્યક્તિને ફાંસીએ ચડાવી દેવામાં આવે અથવા તો જેલમાં મોકલી દેવામાં આવે વિધાઉટ ટ્રાયલ, તો શું એ વ્યાજબી ગણાશે? અહીં નાની પાલખીવાલા સાહેબે કીધું કે ના, કોઈ પણ કાયદાની પ્રક્રિયા છે એ માત્ર કાગળ ઉપર ન હોવી જોઈએ. તે પ્રક્રિયા છે એ ન્યાયી એટલે કે જસ્ટ, વ્યાજબી, ફેર અને યોગ્ય એટલે કે રિઝનેબલ હોવી જોઈએ. મેનકા ગાંધીને સાંભળવાની તક ન આપવી એ શુદ્ધ અન્યાય છે. આ પ્રકારની દલીલો છે એ બંને પક્ષ દ્વારા મૂકવામાં આવી હતી નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ.